અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા 21મા ફંડ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન સામાજિક કાર્યો માટે ફંડ એકત્ર કરવા આયોજન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસી રોટરી ગરબા ગ્રાઉન્ડ ખાતે 7 દિવસીય જેસીઆઈ ફંડ ફેરનો પ્રારંભ જેસીઆઈ સિદ્ધાર્થ ભટનાગરના હસ્તે કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર ખાતે કાર્યરત એવી જેસીઆઈ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે। ત્યારે સામાજિક કાર્યોમાં ફંડ એકત્ર કરવા માટે છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે 21મા ફંડ ફેરનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ભટનાગરના હસ્તે કરવામાં આવ્યો હતો। આ ફંડ ફેર સાથે સામાજિક ઉત્થાન માટેના પણ વિવિધ કાર્યક્રમો સાથે આયોજન કરાઈ રહ્યું છે। ગત રોજ શાળાકીય સિંગિંગ સ્પર્ધા હતી, આજ રોજ ડાન્સ સ્પર્ધા યોજવામાં આવી રહી છે। 7 દિવસ વિવિધ સામાજિક જાગૃતિના કાર્યક્રમ સાથે મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે, તો શાળા માટે વિશેષ કાર્નિવાલનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે જેસીઆઈ અંકલેશ્વરના તેમજ જેસીઆઈ નેશનલ અને ઇન્ટરનેશનલના સભ્યોએ પણ વિશેષ હાજરી આપી હતી। જેસીઆઈ અંકલેશ્વર પ્રમુખ તેજસ પંચાલ તેમજ જેસીઆઈ સભ્યો દ્વારા ફંડ ફેર સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ હતી। હું જેસી તેજસ પંચાલ, પ્રેસિડેન્ટ જેસીઆઈ અંકલેશ્વર 2024 અંકલેશ્વરની જનતાને આમંત્રણ આપું છું આ 21મા ટ્રેડ એન્ડ ફન ફેરમાં। દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 દિવસની સ્ટેજ ઇવેન્ટનું આયોજન કર્યું છે અને જે પણ ટ્રેડ એન્ડ ફન ફેરમાં જે પણ ફંડ રેઝ કરીએ છીએ એ સમાજના કોમ્યુનિટીના કામો માટે અમે ઉપયોગ કરીએ છીએ, તો દરેક આ ટ્રેડ એન્ડ ફન ફેરનો લાભો લે એવી આશા રાખું છું। તો નમસ્કાર, મારું નામ જેસી સિદ્ધાર્થ ભટનાગર, હું ઝોન 8 જેસીઆઈ ઇન્ડિયાનો ઝોન પ્રમુખ છું અને ખૂબ જ આનંદ છે આજે કે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા 21મો ફન ફેર અહીંયા આયોજિત થયું છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે જેસીઆઈ અંકલેશ્વર 21 વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને આનાથી જે પણ ધનરાશિ ભેગી થાય છે એનાથી સમાજના કોમ્યુનિટીના બહુ બધા કામો કરે છે અને સમાજને ઘણો બધો ફાયદો આપે છે। સો જેસીઆઈ અંકલેશ્વર સાથે મારી વિશિસ ઓલવેઝ રહે છે અને હું બધાને અપીલ કરીશ કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈ સાથે જોડાય અને જે પણ અંકલેશ્વરમાં રહે છે એ લોકો અંકલેશ્વરના લોકોને મળે અને પૂછે કે હું જેસીઆઈનો સભ્ય કેવી રીતે થઈ શકું છું।